ઓકે મિત્રો, ડિઝાઇન એની અંદર નેક્સ્ટ ટોપિક છે આપણો કોટર જોઈન્ટ. કોટર જોઈન્ટ છે જનરલી કઈ જગ્યાએ યુઝ થાય તો કે જ્યારે પણ કો એક્સિયલ રોડ હોય એને આપણે કનેક્ટ કરવો હોય ત્યારે આપણે કોટર જોઈન્ટ છે એનો યુઝ કરીએ. જનરલી પાવર ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે કે જ્યારે બે શાફ્ટ છે કો એક્સિયલી આપણે એને જોઈન્ટ કરીએ ત્યારે આપણે કોટર જોઈન્ટ છે એનો યુઝ કરીએ. જનરલી રોડ છે એ આઈધર ટેન્સાઇલથી હોય અથવા તો કમ્પ્રેસિવ ફોર્સ છે એની ઉપર એપ્લાય થતો હોય. તો અહીંયા આપણે કોટર જોઈન્ટ છે તમે જોઈ શકો છો અને એની અંદરના પાર્ટ છે એ મેં અહીંયા ઇન્ડિકેટ કરેલા છે કે જે આપણે જોઈએ. સૌથી પહેલી વસ્તુ આવશે એનું સોકેટ. સોકેટની સાથે હશે સોકેટ કોલર. પછી બીજો પાર્ટ છે એ આપણો કોટર છે. કોટર એટલે કે એક ટાઈપની પિન. અને પછી નેક્સ્ટની અંદર છે આપણું સ્પિગોટ કોલર. બરાબર, તો કે એ સ્પિગોટ છે અને એનું સ્પિગોટ કોલર છે. આ જે પાર્ટ છે આની અંદર ફિક્સ થશે અને એની ઉપરથી આપણે એને કોટરથી લોક કરશું. હવે ટાઈપ્સ ઓફ કોટર જોઈન્ટ છે તો ટાઈપ્સ ઓફ કોટર જોઈન્ટની અંદર ઘણા બધા ટાઈપ્સના યુઝ થાય, પણ અહીંયા મેં ચારક ઇન્ડિકેટ કરેલા. સોકેટ એન્ડ સ્પિગોટ ટાઈપનો કોટર જોઈન્ટ વિથ સ્લીવ છે, કોટર જોઈન્ટ વિથ ગીબ છે, કોટર જોઈન્ટ વિથ ડબલ ગીબ છે. ઇટ મીન્સ કે આ જે ગીબ છે અને સ્લીવ છે એ એને લોકિંગ કઈ રીતનું કરે છે એને એકોર્ડન્સમાં એનું આપણે ટાઈપ્સ પાડી શકીએ. તો હવે આગળ જોઈએ આપણે કે ભાઈ એની ડિઝાઇન છે આપણે કઈ રીતે કરી શકીએ. ઓકે, ડિઝાઇન ઓફ કોટર જોઈન્ટ. તો અહીંયા મેં ક્રોસ સેક્શનલ એરિયા છે એ કોટર જોઈન્ટનો લીધેલો છે કે જેની અંદર સૌથી પહેલાં આપણે ફ્રન્ટ વ્યૂ જોઈએ. તો ફ્રન્ટ વ્યૂની અંદર સૌથી પહેલાં તો તમને કોટર વિશે સમજાય કે મેં કોટર તમને જે કીધું હતું કે ભાઈ એક પ્રકારની પિન છે. તો આ જે આખો પોર્શન છે એ શું છે? કોટર છે. હવે સોકેટ, તો કે ભાઈ આ છે એ આપણું સોકેટ છે કે અહીંથી તમે અહીંયા સુધીનું જોઈ શકો છો એ શું છે? આપણું સોકેટ છે. અને આ છે એ સ્પિગોટ છે અને એનું કોલર છે. સ્પિગોટ એન્ડ એનું કોલર. હવે એની અંદર સૌથી પહેલી વસ્તુ આપણે શરૂઆત કરીએ તો કે ભાઈ એની ઉપર સૌથી પહેલાં છે લોડ છે પી એપ્લાય થતો હશે. કંઈક લોડ છે ઓબ્વિયસલી લાગવાનો છે કે જેને આપણે એક્ચ્યુઅલી ટેન્સાઇલ ફોર્સ અથવા આપણે રોડ એ અને બી ઉપરનો કહીએ. પછી ડી છે એ શું છે? તો કે ડાયામીટર છે કે આ રોડ છે એનો ડાયામીટર કેટલો હશે એ, કે જે મેં અહીંયા ઇન્ડિકેટ કરેલો છે. પછી આવશે D1. D1 છે એ શું છે? તો કે ડાયામીટર છે ઇનર સોકેટનું. આ જે સોકેટ છે એનું ઇનર ડાયામીટર છે. અને D2 કે ભાઈ D2 છે આ સ્મોલ ડી છે, અહીંયા સ્મોલ D2 છે. સ્મોલ D2 છે એ કોલરનો ડાયામીટર છે, સ્પિગોટનું જે કોલર હોય એનો ડાયામીટર છે. એ જ રીતના D1 છે કેપિટલ D1 એ સોકેટ છે એનો આઉટર ડાયામીટર છે. કે સોકેટ છે એનો આઉટર ડાયામીટર છે. એનું કેપિટલ D2. કેપિટલ D2 એટલે શું થશે? તો કે સ્પિગોટ છે એનો ડાયામીટર થશે આવડા. એવી રીતના એ છે તો કે એ ડિસ્ટન્સ છે ક્યાંનું? તો કે આપણે જે કોટર અને સોકેટ છે એને સોકેટ અને સ્પિગોટ છે એને જ્યારે જોઈન્ટ કરશું ત્યારનું જે ડિસ્ટન્સ છે એ છે. બી છે એ શું છે? તો કે કોટરની મેઇન વિડ્થ છે અને સી છે એક્ચ્યુઅલી ડિસ્ટન્સ છે સ્લોટનું. અને એની અંદર ટી છે એ થિકનેસ હજી એક આવશે કે જે આ કોટર છે એની થિકનેસ છે એ કેટલી હોય કે જેને આપણે ટીથી ઇન્ડિકેટ કરીએ. અહીંયા એવી જ રીતના મેં સાઈડ વ્યૂ પણ આપેલો છે અને ટોપ વ્યૂ પણ આપેલો છે. તો હવે આ જે કોટર છે એની આપણે ડિઝાઇનમાં જોઈએ આગળ તો કે એની ડિઝાઇનમાં કઈ કઈ વસ્તુ છે એ આપણે ફાઇન્ડ કરવાની હોય છે અને કઈ રીતે કરવી એના વિશેનું આગળ જોઈએ. તો આપણે સૌથી પહેલી વસ્તુ અહીંયા હજી એક અમુક વસ્તુ રહી ગઈ છે જે આપણે જોઈ. L ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ કોટર છે. સિગ્મા ટી અને સિગ્મા સી છે એ આપણે ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે સોકેટ એન્ડ સ્પિગોટ અને કોટર ઉપર લાગતા. ટાઉ છે પરમિટેબલ શિયર સ્ટ્રેસ છે. તો સૌથી પહેલી વસ્તુ જે ફાઇન્ડ કરવાની છે આપણે રોડનું ડાયામીટર. તો ડાયામીટરથી આપણે સૌથી પહેલાં રોડનો ફાઇન્ડ કરવાનો. અહીંયા જે પણ કંઈ સ્ટ્રેસીસ છે મેં આની પહેલાં પણ તમને કીધું હતું, અત્યારે પણ પાછો કહું છું કે સ્ટ્રેસ એટલે શું થશે? લોડ અપોન એરિયા. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ થશે ઓલવેઝ લોડ અપોન એરિયા. હવે એની અંદર સ્ટ્રેસ છે એ કઈ જગ્યાએ જનરેટ થાય છે કે કેટલા એરિયાની અંદર જનરેટ થાય છે અને લોડ કયો લાગે છે એની એકોર્ડન્સમાં આપણે સ્ટ્રેસ છે એની વેલ્યુ છે એ મળે. તો સૌથી પહેલું છે ડિઝાઇન ઓફ રોડ. તો રોડની અંદર
સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ. અહીંયા એરિયા છે રોડ છે એટલે સર્ક્યુલર સેક્શન છે કે જેનો એરિયા π/4 d સ્ક્વેર થશે. તો આપણે આની ઉપરથી ડીની વેલ્યુ મળશે. અહીંયા આપણે સિગ્મા ટી અને સિગ્મા સી પરમિસિબલ સ્ટ્રેસ છે એની કંઈક વેલ્યુ આપેલી હશે, અથવા તો આપણે સ્ટ્રેન્થ છે એની આપેલી હશે કે જે મટીરિયલનો બનેલો છે એને એકોર્ડિંગ. સેકન્ડ નંબરનું આપણું સ્ટેપ છે કોટર થિકનેસ છે અને લેન્થ છે, કે જનરલી એક રિલેશન્સ છે કે જેની ઉપરથી આપણે થિકનેસ અને લેન્થ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. થિકનેસ છે 0.3 ઇન્ટુ ડી, ડી એટલે ડાયામીટર ઓફ રોડ, એલ ઇઝ ઇક્વલ ટુ 4D, ડી એટલે ડાયામીટર ઓફ રોડ. તો એને એસ્પેક્ટમાં કે ભાઈ જેવું તમને ડાયમેન્શન મળશે એટલે કે રોડનું ડાયામીટર મળે એને એકોર્ડન્સમાં કોટરની થિકનેસ અને એની લેન્થ છે એ રાખવામાં આવે. પછી થર્ડ નંબરમાં જોઈએ તો સ્પિગોટનો ડાયામીટરથી આપણે ફાઇન્ડ કરીએ. તો કે સ્પિગોટનો ડાયામીટર છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે બે વસ્તુ છે, અહીંયા બે વસ્તુ થશે કે સ્પિગોટ છે એનો ડાયામીટર તમારે ફાઇન્ડ કરવો હોય તો એની ઉપર એક ટેન્સાઇલ સ્ટ્રેસ પણ લાગતો હોય અને ક્રસિંગ સ્ટ્રેસ છે એ પણ એપ્લાય થતો હોય. તો બંને રીતે આપણે એનો ડાયામીટરથી ફાઇન્ડ આઉટ કરવો પડે. તો સૌથી પહેલી વસ્તુ ટેન્સાઇલમાં જોઈએ, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ, મેં તમને પહેલાંય કીધું છું પાછું કહું છું કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ લોડ અપોન એરિયા જ થશે, પણ એરિયા છે તમારે કયો કન્સિડર કરવાનો થશે એ જ એક ખાલી ધ્યાન રાખવાનું. તો સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એરિયા. અહીંયા આપણે એરિયા છે સ્પિગોટનો કન્સિડર કરીએ છીએ તો π/4 d1 સ્ક્વેર માઇનસ d1 ઇન્ટુ ટી, એમાંથી આપણે d1ની વેલ્યુ છે મળશે. ક્રસિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ તો કે લોડ અપોન એરિયા જ છે, પણ અહીંયા એરિયાથી કયો કન્સિડર કર્યો તો કે ભાઈ ક્રશિંગ કેટલું થાય છે એમાં, તો ક્રશિંગ સ્ટ્રેસ છે એ કેટલો જનરેટ થાય છે એ લીધેલો છે એટલે d1 ઇન્ટુ ટી, તો એમાંથી પણ d1 મળશે. હવે અહીંયા બે વેલ્યુ છે આપણે મળેલી, d1 એક આપણે ટેન્સાઇલમાંથી મળેલી છે અને એક ક્રશિંગમાંથી મળેલી. આ બંનેમાંથી જે લાર્જર વેલ્યુ હોય એ આપણે સિલેક્ટ કરવાની રહેશે કે જે એ આપણો સ્પિગોટ ડાયામીટર છે એ થશે. એના પછી ફોર્થ નંબરનું સ્ટેપ છે કે આઉટર ડાયામીટર ઓફ સોકેટ કેપિટલ D1. એની અંદર પણ ટેન્સાઇલ સ્ટ્રેસ સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા છે, પણ અહીંયા એરિયા છે એ કંઈક અલગ છે કે ભાઈ એરિયા છે આપણે કેનો કન્સિડર કરવાનો તો કંઈક સોકેટનો D1ની અંદર જે એરિયા છે એ આપણે કન્સિડર કરવાનો કે જે એરિયા છે π/4 d1 સ્ક્વેર માઇનસ સ્મોલ d1 સ્ક્વેર માઇનસ d1 માઇનસ ડી સ્મોલ d1 ઇન્ટુ ટી. આ એનો કેનો છે તો કે સોકેટનો એરિયા અને એ જગ્યા ઉપર આપણો ટેન્સાઇલ સ્ટ્રેસ છે જનરેટ થાય. તો એની અંદરથી આપણે કેપિટલ D1 છે ફાઇન્ડ કરવાનું. એ પછી નેક્સ્ટની અંદર આપણે જોઈએ તો એના પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ એન્ડ ઓફ સ્લોટ ટુ ધ એન્ડ ઓફ સ્પિગોટ, એટલે કે એ જે આપણે થોડી વાર પહેલાં ફિગરમાં જે જોયું હતું એ ડિસ્ટન્સ એ આપણે જોવાનું. અહીંયા ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ છે પ્રોડ્યુસ થશે. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા. લોડ છે એ આપણને ખબર જ છે પી તરીકે લઈએ છીએ, પણ એરિયા છે કયો તો કે પર્ટિક્યુલર એ સેક્શન ઉપર કે ભાઈ જે આપણે આ ડિસ્ટન્સ ઉપર કે કયો એરિયા છે તો કે 2 ઇન્ટુ d1 ઇન્ટુ એ, બરાબર. તો આ એ છે એ આપણે અહીંથી ફાઇન્ડ કરશું. એના પછી નેક્સ્ટમાં ડાયામીટર ઓફ સોકેટ કોલર D2. તો એની અંદર ક્રશિંગ સ્ટ્રેસ છે જનરેટ થશે સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ પી d2 માઇનસ d1 ઇન્ટુ ટી, બરાબર. અહીંયા હવે તમે જુઓ છો કે ભાઈ સ્ટ્રેસ ઇક્વલ લોડ અપોન એરિયા છે. અહીંયા ઓનલી ફોર એરિયામાં જ ચેન્જ થાય છે, લોડ છે એ તો એમનેમ જ રહેવાનો. જે કંઈ વસ્તુ છે તમે સોકેટનો ફાઇન્ડ કરતા હોય, કોલરનો ફાઇન્ડ કરતા હોય, રોડનો ફાઇન્ડ કરતા હોય તો એની અંદર લોડ છે એ સેમ જ છે, લોડ અપોન એરિયા થાય. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું તો કે લોડ અપોન એરિયા, લોડ છે એ તો સેમ જ છે. હવે એ કઈ જગ્યાનો એરિયા છે બસ એ એરિયા છે એ ખાલી ચેન્જ થતો રહેશે. તો એ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એવી જ રીતના નેક્સ્ટની અંદર તો કે એક્સિયલ ડિસ્ટન્સ ફ્રોમ સ્લોટ ટુ એન્ડ ઓફ સોકેટ એન્ડ કોલર. તો એને આપણે સીથી ઇન્ડિકેટ કરીએ છીએ કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ થશે. અહીંયા એરિયા છે એ 2 કેપિટલ D2 માઇનસ D1 ઇન્ટુ સી. તો આની અંદરથી આપણે સીની વેલ્યુ છે ફાઇન્ડ આઉટ કરશું. આના પછી હજી નેક્સ્ટમાં જોઈએ આપણે તો નેક્સ્ટની અંદર છે ડાયામીટર ઓફ સ્પિગોટ કોલર કે જેને આપણે D2 થી ઇન્ડિકેટ કરીએ છીએ. ક્રશિંગ સ્ટ્રેસ સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ પી અપોન π/4 d2 સ્ક્વેર માઇનસ d1 સ્ક્વેર. તો એમાંથી આપણે D2 ફાઇન્ડ કરશું. નેક્સ્ટની અંદર થિકનેસ ઓફ સ્પિગોટ કોલર T1. તો T1 થી ફાઇન્ડ કરવું હોય તો અહીંયા ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ છે એનો યુઝ કરેલો છે. ટાવ ઇઝ ઇક્વલ ટુ પી અપોન એરિયા. એરિયા છે કયો આવશે તો પાઈ ડી
T1, જેમાંથી T1ની વેલ્યુ મળશે. એના પછી નેક્સ્ટની અંદર આવશે મીન વિડ્થ ઓફ કોટરની મીન વિડ્થ છે એ કેટલી છે એ ફાઇન્ડ કરીએ. તો એ મીન વિડ્થ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા બે સ્ટ્રેસ છે એ આપણે કન્સિડર કરશું. એક છે ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ અને બીજો છે બેન્ડિંગ સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા છે 2B અને T થશે. બી છે એ આપણે ફાઇન્ડ કરવાનું. થિકનેસ છે ઓલરેડી આપણે આગળ મળી જ ગયેલ છે એટલે બી મળી જશે. બેન્ડિંગ સ્ટ્રેસ છે એમાં તો P ઇન્ટુ D1 પ્લસ 2 કેપિટલ D2 અપોન 4B² ઇન્ટુ T. તો આ બી અહીંથી પણ મળશે. આ બેમાંથી જે લાર્જર વેલ્યુ હોય એ આપણે સિલેક્ટ કરવાનું. તો અહીંયા સુધી આપણે કે ભાઈ આ બધા પેરામીટર્સ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવા પડે કે જ્યારે તમે કોટર જોઈન્ટ છે એની ડિઝાઇન કરતા હોય તો આટલા પેરામીટર્સ છે એ આપણે રિક્વાયર્ડ હોઈએ. તો આ બધા પેરામીટર્સ છે. જો કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો. અને આ જે બધી વસ્તુ છે હજી તમારે ડિટેલમાં જોવું હોય તો તમે રેફરન્સ બુક છે એ સ્ટડી કરી શકો. અહીંયા હું તમને જે આપું છું બધી વસ્તુ એ શોર્ટ ફોર્મમાં છે કે જે તમને જરૂરિયાત છે એટલી વસ્તુ છે. વધારે તમારે ડીપમાં જવું હોય તો જેમ કે અત્યારે અહીંયા કોલર છે, કોલરનો આ ડાયામીટર છે કઈ રીતનું આવ્યું તો તમે રેફરન્સ બુકમાંથી જોઈ શકો કે ભાઈ આ ડાયામીટર છે કે ભાઈ કઈ રીતે આખો આ એરિયા છે એ કન્સિડર કરેલો છે. તો સાથે સાથે રેફરન્સ બુક પણ કન્સિડર કરજો. અને જો તમારે રેફરન્સ બુક ના જોવી હોય તો આ ડિઝાઇન છે એ કમ્પ્લીટ જ છે કે આની ઉપરથી તમે ઇઝીલી ડિઝાઇન કરી શકો.